રાજાવાડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા બાદ મામલો બીચક્યો। હાઈવે ચક્કાજામ કરવામાં આવતા તંગદિલીનો માહોલ સર્જાયો। ચોટીલા તાલુકાના રાજાવાડ ગામના યુવાનની સીમમાંથી સળગાવેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે। મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરતા તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવાડ ગામની સીમમાંથી રાજાવાડ ગામના જ દિલીપભાઈ મૂળાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 25ની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। આ બનાવ અંગે જાણ થતાં લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી। આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને દેવસર ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ હોય। આ પ્રેમ સંબંધમાં જ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને મૃતક યુવાન દિલીપભાઈની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે ચોટીલા હાઈવે ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। લોકોના ટોળા દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ગાડે ધાડા ઉતારી દેવાયા હતા। બાદમાં પરિવારજનોને સમજાવી સમગ્ર મામલો ઠાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ચક્કાજામને લઈને હાઈવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જોકે અંતે પોલીસ દ્વારા સમજાવટના અંતે ચક્કાજામ ખોલી ટ્રાફિકને પૂર્વવૃત કરવામાં આવ્યો હતો। આ બનાવ મામલે હાલ ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ શકમંદોને હસ્તગત કરી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ ચોટીલામાં તંગદિલીના માહોલને લઈને ચોટીલા હાઈવે તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મુકેશ ખખ્ખરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ચોટીલા। શું ઘટના બની સાહેબ? ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે મૂળાભાઈ હમીરભાઈનો દીકરો દિલીપ શનિવારે સાંજે કામ કરવા ગયેલો દેવસર ગામમાં અને ત્યાર પછી એ લોકોનો ફોન આવ્યો સાંજે કે તમારો દીકરો અમારી દીકરીને લઈને વયો ગયેલ છે। એટલે અમે સગાવાલામાં તપાસ કરતાં અમને મળેલ નહીં। બીજા દિવસે એ લોકોનો દેવસર ગામમાંથી ફોન આવેલ કે અમારી દીકરી અમને મળી ગયેલ છે। ત્યાર પછી અમે દિલીપભાઈ વાઘેલાને ગોતતા હતા, મળેલ નથી અને આજ રોજ એની લાસ્ટ ડેડ બોડી અમને આ જગ્યા ઉપર જે રાજાવાડની સીમમાંથી ડેડ બોડી મળેલ છે। શું નામ છોકરાનું? દિલીપભાઈ મૂળજીભાઈ વાઘેલા। બરોબર, તમારે શું થાય? તમારું? મારા મામાનો દીકરો થાય। મારું ગામ સાપર। તમારું શું નામ છે? મારું નામ રાઠોડ કિશોરભાઈ વસરામભાઈ। બરોબર, આ ક્યારે જાણ થઈ કે અહીંયા લાશ પડી છે? આ 1.5 કલાક પહેલા જાણ થઈ। કોઈ ગાયું સારવા વાળા છોકરા હશે તો વાસમાં કહેતા ગયા વયા ગયા એટલે અમે જગ્યા ઉપર દોડીને આવ્યા। બરોબર, તો લાશ પડેલી હતી એટલે અમે ચોટીલા પોલીસ સ્ટેશન નજીકમાં જાણ કરી, તાલુકાનું પોલીસ સ્ટેશન એટલે સાહેબ અમારું કોઈ પેટા પોલીસ જે સગરજીવનના હોય અને કોઈ સમાજ હોય, માથાભારે થતું હોય, બરાબર, તો દલિતોનું શોષણ કરતા હોય, બે રાજાભાઈ કે સુરતની અંદર જે દલિત રહેતા હોય એનું આ કોળી સમાજ એટલું શોષણ કરે છે કે ના પૂછો વાત, બરાબર। અને આ છોકરાનું છેલ્લે મર્ડર કરવામાં આવ્યું, સળગાઈ દીધો છે આ છોકરાને, બરાબર। બાબત કોઈ નથી, એક વિષય કોઈ પણ ઘટના હોય કે નાના મોટા મુદ્દામાં, તો આ મુદ્દાની અંદર એક અમારા 20 વર્ષના છોકરાનું મર્ડર કરવામાં આવ્યું છે। જીના મોટા નાના મોટા બધામાં જતા હોય। હા, અત્યારે ચોટીલા સરકારી હોસ્પિટલમાં લાવ્યા છીએ અમે। અને બીજો નંબર કે મેં જે માંગ કરી હતી કે નેશનલ 8 નંબર ઉપર મને ડેડ બોડી આપજો, તો આ પોલીસ પ્રશાસન રહ્યું એ અત્યારે સરકારી હોસ્પિટલની અંદર લાવી અને મૂકી દીધું છે। તો હું આ ડેડ બોડી હું સ્વીકારતો નથી, બરાબર। અને મને ધાક ધમકી મારે છે એના ડીએસપી એસપી બધાય કે રોડમાંથી તમે ઊભા થઈ જાઓ, બરાબર।
અત્યારે અમારી માથે આવું બધું દલિત સમાજ માટે શોષણ કરવામાં આવે છે. કાલે વોટિંગ છે તો ભાજપ, કોંગ્રેસ કે બહુજન સમાજ પાર્ટી કોઈ પણ હોય, પણ અમને દલિત સમાજનું અમારા આટલા બધા ઋતુની અંદર કે દલિત સમાજનું શોષણ કરવામાં આવે ના તો અમે આજે ને સ્વીકારીએ, કાલે ને સ્વીકારીએ ભાઈ. બરાબર. સાહેબ, શું આજની આ ઘટના બાબતે શું કહેશો? આજે બપોરના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં દેવસર કરીને એક ગામ છે, ગામની સીમમાંથી એક યુવકની લાશ મળી છે. યુવકની ઓળખાણ કરતાં પોતે એનું નામ છે દિલીપ મોળાભાઈ વાઘેલા કરીને યુવક છે, નજીકના રાજાવાડ ગામનો જ છે. અને આઈડેન્ટિફાઈ થયા પછી જે સમગ્ર બનાવ છે એ ધ્યાને આવતા અગાઉની કોઈ ઘટના બાબતે આ રીતે કોઈ દુર્ઘટના બની હોય એવું અમારા ધ્યાને આવેલું છે. હાલ જે છે એ જે મરણ જનાર છે તેના પિતા અને જે સંબંધીઓ છે એ પોલીસ સ્ટેશને આવી અને ફરિયાદ આપવા માટે તેને આવેલા છે. એની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. એ ઉપરાંત જે પણ શકમંદ આરોપીઓ છે એની ધરપકડ માટે થઈને તજવીજ ચાલુ છે. શકમંદોને પૂછપરછ ચાલુ છે અને જે પણ બનાવ છે અગાઉનો એમાં કોઈ બીજું પ્રકરણ હોય એવું અમારે હાલ માનવું છે અત્યારે પોલીસનું. સર, પ્રેમ પ્રકરણની વાત છે, શું છે? અત્યારે એની વાત છે, પણ આમાં હજી અમારી પાસે કોઈ એવી લેખિતમાં ફરિયાદ આવેલી નથી. વાતોવાતથી અમે પણ એ બાબતે જાણેલું છે કે કોઈ પ્રેમ પ્રકરણ જે હોય એના અનુસંધાને જ પાછળના પેલા ભાગમાં બનાવ બનેલો હોય એવું બની શકે છે. પણ એકવાર વેરીફાઈ કર્યા પછી સ્પષ્ટપણે અમે કહી શકશું. હત્યા થઈ એવું લાગે છે કે પછી કોઈ આત્મહત્યા કરી હોય? શું હાલ જે શબ જે મળેલું છે એને ફોરેન્સિક પીએમ માટે થઈને મોકલેલું છે. તો ચોક્કસપણે જે મરણ જનારનું જે મરવાનું કારણ છે એ પીએમ પછી જ કહી શકાશે કે ખરેખર શું એમાં એના મૃત્યુ પાછળનું કારણ છે. સાહેબ, એનું એવું ત્યાં જોવામાં આવે છે તો એમાં કંઈ શું કાંઈ બોડી ડિકમ્પોઝ થઈ હોય તો પણ એ વસ્તુ બની શકે છે. એટલે ખરેખર એ કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કેવું અઘરું છે અને બોડીની જે રીતે કન્ડિશન હતી એ ફોરેન્સિક થયા પછી જ કહી શકાશે કે ખરેખર એની સાથે કઈ પ્રકારની ઇન્જરીઓ છે, વિશેરામાં કંઈ આવે છે કે કેમ બીજી કોઈ રીતે એનું મૃત્યુ થયેલું છે કે એકવાર વેરીફાઈ થયા પછી જ ડિટેલમાં વસ્તુ આપી શકાય.